जय श्री कृष्ण बेटा। ગયા લેક્ચરમાં આપણે વિશ્વનો સૌથી સૂક્ષ્મ કણ જેને માનવામાં આવતો હતો એ પરમાણુના અલગ અલગ વૈજ્ઞાનિકોએ આપેલા નમૂના એનો અભ્યાસ કર્યો અને સૌથી છેલ્લે જે વૈજ્ઞાનિકે આપેલો પરમાણુ નમૂનો માન્ય ગણવામાં આવ્યો એ બોહરના પરમાણુ નમૂના વિશે પણ અભ્યાસ કર્યો। એની પહેલાં થોમ્સન અને રુથરફોર્ડે જે પરમાણુ નમૂના આપ્યા એની ખામીઓ એની આપણે ચર્ચા કરી। ત્યાર પછી આપણે આગળ વધીએ એ પહેલાં થોડુંક જે બહુ અગત્યનું છે એ પાછું સમજી લઈએ, ધ્યાન આપજો। વિશ્વના પ્રત્યેક પદાર્થો એટલે કે તમામ પદાર્થો મુખ્ય 3 અવસ્થાઓ ધરાવે છે। કઈ કઈ? પહેલી અવસ્થા ઘન અવસ્થા, બીજી અવસ્થા પ્રવાહી અવસ્થા અને ત્રીજી અવસ્થા વાયુ અવસ્થા। વિશ્વના દરેક પદાર્થો મુખ્ય આ 3 અવસ્થા ધરાવે। જેમ કે આપણે જે ખાંડ ખાઈએ છીએ, ગળી, સ્વીટ, સુગર, એ ઘન અવસ્થાની છે। આપણે જે પાણી પીએ છીએ એ પ્રવાહી અવસ્થાનું છે અને આપણે શ્વાસમાં જે ઓક્સિજન વાયુ લઈએ ને ઉચ્છ્વાસમાં બહાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ કાઢીએ એ વાયુ અવસ્થાના પદાર્થો છે। તો વિશ્વના પ્રત્યેક પદાર્થો, તમામ પદાર્થો મુખ્ય 3 અવસ્થા ધરાવે। એક્સ્ટ્રા ઓર્ડિનરી કન્ડિશનમાં બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક અને પ્લાઝ્મા અવસ્થા હોઈ શકે છે, પણ વ્યવહારમાં આપણને જોવા મળતી નથી। આ 3 અવસ્થાઓના જ પદાર્થો આપણને જોવા મળે છે। હવે જો આ 3 અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ પૈકી કોઈ પણ અવસ્થા ધરાવતો પદાર્થ જે પાયાના સૂક્ષ્મ કણ વડે બનેલ છે તે કણને શું કહેવાય? પરમાણુ। બીજું આપણે એ પણ જોયું હતું કે પરમાણુ ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, એટલે કે ક્યારેય એકલો અટુલો હોતો નથી। એક કરતાં વધુ પરમાણુઓ જ હોય, ક્યારેય એકલો પરમાણુ હોતો નથી, કેમ કે બહુ સૂક્ષ્મ છે, એટલે એકલો અટુલો પરમાણુ નથી હોતો। એક કરતાં વધુ પરમાણુઓ ભેગા મળીને ટોળામાં, ઝુમખામાં જ હોય છે। ત્યાર પછી પરમાણુ વિભાજ્ય છે। વિભાજ્ય એટલે બેટા અત્યારે આપણને ખબર પડી ગઈ। પહેલાં એવું માનવામાં આવતું પરમાણુ અવિભાજ્ય છે, ડાલ્ટને માની લીધું હતું એમ। અવિભાજ્ય એટલે જેના ટુકડા ના થાય, જે સૌથી સૂક્ષ્મ। પણ હવે આપણને ખબર પડી કે પરમાણુ વિભાજ્ય છે, એટલે કે પરમાણુના ટુકડા થઈ શકે છે। પરમાણુ પણ વિભાજ્ય છે, અવિભાજ્ય નથી।
તો પછી એના ટુકડા કરીએ ત્યારે શું મળે? તો જોવું ધ્યાનથી, પરમાણુ ધન વીજભારિત પ્રોટોન, જેને ટૂંકમાં P+ વડે દર્શાવાય, ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન, જેને ટૂંકમાં E- વડે દર્શાવાય, અને વીજભાર રહિત, કોઈ પણ પ્રકારનો વીજભાર જેમાં નથી એવા વીજભાર રહિત ન્યુટ્રોન, જેને ટૂંકમાં n વડે દર્શાવાય. તો પરમાણુ ધન વીજભારિત એવા પ્રોટોન, ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોન અને વીજભાર રહિત એવા ન્યુટ્રોનનો બનેલો હોય છે. કોઈ પણ પરમાણુ આ 3 કણોથી બને છે. હવે આપણે એ પણ ચર્ચા કરી ગયા છીએ પહેલા એક બીજી અગત્યની વાત હું અહીંયા કહી દઉં, સાંભળજો ધ્યાનથી. પરમાણુ આ જે 3 કણોનો બનેલો હોય, 3 કણોનો બનેલો છે, તે કણોને, જે 3 કણોમાંથી પરમાણુ બન્યો છે તે કણોને પરમાણુના અપરમાણવીય કણ, અપરમાણવીય કણ તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ એવો થયો બેટા, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એને અપરમાણવીય કણ કહેવાય. પરમાણુ જે કણોનો બનેલો છે એને અપરમાણવીય કણ કહેવાય. બીજું તમને એ પણ ખબર છે કે પરમાણુના મધ્ય ભાગમાં, એટલે વચ્ચેના ભાગમાં, સેન્ટરમાં રહેલ પરમાણુ કેન્દ્ર, ન્યુક્લિયસ, એની અંદર શું શું હોય? તો કે પરમાણુ કેન્દ્ર ધન વીજભારિત પ્રોટોન તથા વીજભાર રહિત ન્યુટ્રોન ધરાવે છે. એટલે કે કોઈ પણ એક પરમાણુ હોય બેટા આવો, અને એનો બરાબર વચ્ચેનો ભાગ જે છે સેન્ટર, એને શું કહેવાય? પરમાણુ કેન્દ્ર. આપણે અહીંયા નીચે જ દોરીએ. આ બરાબર વચ્ચેનો ભાગ, એ વચ્ચેના ભાગને કહેવાય, મધ્ય ભાગને પરમાણુ કેન્દ્ર અથવા તો એને કહેવાય ન્યુક્લિયસ. એની અંદર ધન વીજભારિત એવા પ્રોટોન P+ અને વીજભાર રહિત એવા ન્યુટ્રોન હોય. ત્યાર પછી વચ્ચે તમને આ જે દેખાય છે એ ખાલી જગ્યા છે, બીજું કાંઈ નથી. આ વચ્ચે શું છે ભાઈ? ખાલી જગ્યા, ખાલી જગ્યા, સ્પેસ. અને આ ફરતી કોરા જે ગોળાકાર માર્ગ દેખાય છે એને કહેવાય પરમાણુની કક્ષા. આવી એક કરતાં વધુ કક્ષા હોય, આપણે બોહરના પરમાણુ નમૂનામાં જોયું હતું. અને એ કક્ષામાં શું હોય? તો કે કક્ષામાં ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોન સતત ગોળ ગોળ પરિભ્રમણ કરતા હોય છે. એટલે આપણે અહીંયા આગળ વાતને લંબાવીએ. પરમાણુ કેન્દ્રની આસપાસ રહેલી વર્તુળાકાર કક્ષાઓમાં ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કરતા હોય છે.
ત્યાર પછી તમને એ પણ ખબર હોવી જોઈએ બેટા કે પરમાણુ કેન્દ્રમાં જેટલી સંખ્યામાં પ્રોટોન હોય એટલી જ સંખ્યામાં કક્ષાઓમાં ઇલેક્ટ્રોન હોય. પ્રોટોન અને ઇલેક્ટ્રોન કોઈ પણ પરમાણુમાં સરખી સંખ્યામાં જ હોય. બેયનો વીજભાર સરખો પરંતુ એકબીજા કરતાં વિરુદ્ધ, એટલે બે એકબીજાના વીજભારને સમતોલિત કરી નાખે ને પરમાણુ પોતે વીજભારની દ્રષ્ટિએ કેવો બની જાય? તટસ્થ. પરમાણુમાં ધન વીજભારિત, ટૂંકમાં લખ્યું છે મેં, પ્રોટોન અને ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ની સંખ્યા હંમેશા ઓલવેઝ સરખી હોય છે. બીજી વાત, પ્રોટોન તથા ઇલેક્ટ્રોન સમાન શક્તિ તથા વિરુદ્ધ વીજભાર ધરાવે છે. એટલે શક્તિ બેની સરખી પણ વીજભાર વિરુદ્ધ. વિરુદ્ધ કઈ રીતે? તો કે પ્રોટોન છે એ ધન વીજભારિત અને ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત. એટલે બે શું કરે? આથી પ્રોટોન તથા ઇલેક્ટ્રોન કે જે પરમાણુમાં સરખી સંખ્યામાં રહેલા છે, પ્રોટોન તથા ઇલેક્ટ્રોન એકબીજાના વીજભારને સમતોલિત કરી નાખે અને માટે જ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ હંમેશા કેવા હોય? તટસ્થ હોય છે. આ પરમાણુ વિશેની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરી હતી, એ જ બધી ચર્ચાઓ છે, પણ બહુ અગત્યની હતી એટલે મેં પાછી આ કરી છે. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આજના હોમવર્કમાં 2 વખત લખીને ફરજિયાતપણે આ પાકો કરવું પડશે, કેમ કે બહુ અગત્યનું છે. પરમાણુ વિશેની જે ખૂબ જ અગત્યની વાતો હતી આ ચેપ્ટરમાં, એ અત્યારે આપણે બોર્ડ ઉપર રિવિઝન સ્વરૂપે જોઈ. હવે ત્યાર પછી આપણી વાતને આગળ વધારીએ તો આપણે આવ્યું હતું આગળ કે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી, ઋણ વીજભારિત એવો કણ ઇલેક્ટ્રોનની શોધ કરી. ત્યાર પછી ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે વાયુ વિભાર નળીમાં ધન વીજભારિત એવા કેનાલ કિરણો મેળવા કે જે ધન વીજભારિત કિરણો પ્રોટોનના બનેલા હતા. ત્યાર પછી નવી વાત બેટા, ઈસવીસન 1932માં ચેડવિક નામના વૈજ્ઞાનિકે વીજભાર રહિત ન્યુટ્રોનની શોધ કરી, જેને સ્મોલ n વડે દર્શાવાય છે. બીજું આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોનનું દળ નહિવત છે. ઇલેક્ટ્રોનનું દળ નહિવત છે. ઇલેક્ટ્રોન નહિવત દળ ધરાવે છે, એટલે ખૂબ જ સૂક્ષ્મ.
આથી કોઈ પણ પરમાણુનું સમગ્ર દળ, બધું જ દળ તેના કેન્દ્રમાં રહેલા ધન વીજભારિત એવા કણ પ્રોટોન અને વીજભાર રહિત એવા કણ ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે. કોઈ પણ પરમાણુનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું હોય. ઇલેક્ટ્રોન નહિવત દળ ધરાવે. પ્રોટોનની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું દળ 2000 ગણું ઓછું છે, એટલે નહિવત જ સમજવાનું આપણે. ચાલો, આ હતી ન્યુટ્રોનની વાત. ત્યાર પછી પરમાણુ વિશે ચેપ્ટરની અંદર ટેક્સ્ટ બુકમાં ખૂબ અગત્યની એક માહિતી આપેલી છે કે ભાઈ જે પરમાણુની આપણે ચર્ચા કરીએ છીએ એ પરમાણુની કક્ષાઓમાં ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોન હોય એટલે આપણને ખબર છે, પણ આ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં કેટલી સંખ્યામાં હોય, હવે આપણે એ ખૂબ અગત્યની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો એ તમે બધા ખાસ ધ્યાનથી જોજો અને સમજજો. આ છે પરમાણુ કેન્દ્ર. એની ફરતી બાજુ કક્ષાઓ છે. આ કે, આ એલ, આ એમ અને આ એન. કેન્દ્રની સૌથી નજીકની કક્ષા એ પહેલી કક્ષા n બરાબર 1, ત્યાર પછી બીજી કક્ષા n બરાબર 2, ત્યાર પછી ત્રીજી કક્ષા n બરાબર 3, ત્યાર પછી ચોથી કક્ષા n બરાબર 4. પ્રથમ કક્ષાને કે, બીજી કક્ષાને એલ, ત્રીજી કક્ષાને એમ અને ચોથી કક્ષાને એન નામ અપાય. બોહર નામના વૈજ્ઞાનિક આ પરમાણુનો નમૂનો આપ્યો હતો. હવે બેટા તમે ધ્યાનથી સાંભળજો, સમજજો અને યાદ રાખજો કે પ્રથમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય. તો કે પહેલી કક્ષાની કેપેસિટી છે 2 ઇલેક્ટ્રોનની, બીજી કક્ષાની કેપેસિટી છે 8 ઇલેક્ટ્રોનની, ત્રીજી કક્ષાએ 8 ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષાની કેપેસિટી 18 ઇલેક્ટ્રોનની. આ વાતને આપણે લખી લઈએ અહીંયા. પ્રથમ કક્ષા, પહેલી કક્ષા n બરાબર 1, એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન. ત્યાર પછી દ્વિતીય કક્ષા એટલે કે બીજી કક્ષા n બરાબર 2, એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8 ઇલેક્ટ્રોન. આ યાદ રાખી લેવાનું તમારે. ત્રીજી કક્ષા n બરાબર 3, એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? એમાં 8 જ સમાય. હવે તમને એમ છે કે આ કેમ આવું છે? તો એ કુદરતે નિર્માણ કરેલું છે, એમાં કંઈ આપણે ફેરફાર કરી શકતા નથી. હવે કોઈ મને એવો પ્રશ્ન પૂછે કે આ કાન અહીંયા જ કેમ છે? તો એ કુદરતનું નિર્માણ છે. એવી જ રીતે આ કક્ષાઓમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કુદરતે નક્કી કરેલી છે. ત્યાર પછી ચોથી કક્ષા, બસ આપણે આ 9મા ધોરણમાં 4 જ કક્ષા ભણવાની છે, આગળના ધોરણમાં તમે વધુ અભ્યાસ કરશો. ચોથી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાય, એની કેપેસિટી 18 ઇલેક્ટ્રોનની. તો આ રીતે અલગ અલગ કક્ષાઓમાં અલગ અલગ ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. હવે એમાંય આપણે આગળ જોવું પડશે બેટા કે કક્ષાઓમાં, પરમાણુની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી ક્રમવાર થાય છે. ક્રમવાર એટલે કઈ રીતે? તો કે સૌ પ્રથમ કેન્દ્રની સૌથી નજીકની કક્ષા, કેન્દ્રની સૌથી નજીકની કક્ષા એવી પ્રથમ કક્ષા n બરાબર 1, અથવા તો આપણે એને શું કહીએ છીએ કે માં 2 ઇલેક્ટ્રોન ભરાય છે. એટલે સૌથી પહેલા ઇલેક્ટ્રોન આમાં ભરાય, 2 ઇલેક્ટ્રોન સૌથી પહેલા આમાં. પ્રથમ કક્ષા n બરાબર 1 અથવા તો કે માં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય
ત્યારબાદ જ બીજી કક્ષા એટલે કે n બરાબર 2 અથવા તો L માં ઇલેક્ટ્રોન ભરાય છે. તો આ રીતે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ક્રમવાર ભરાય છે. પ્રથમ કક્ષામાં 2 આવી જાય પછી જ એના પછીની બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય. એવી જ રીતે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી જાય, એમાં 8 ઇલેક્ટ્રોન ભરાઈ જાય, બીજી કક્ષા પૂર્ણ થાય પછી જ ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય, અને ત્રીજી કક્ષા જ્યારે 8 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય. ક્યારેય આમાં ફેરફાર થતો નથી. આ વાત તમારે યાદ રાખવાની. કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનને શોધવા માટેનું એક સૂત્ર છે 2n², જ્યાં n શું છે? કક્ષાનો ક્રમ. કક્ષાનો ક્રમ મૂકો એટલે તમને એમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય એ ખબર પડી જાય. જેમ કે પહેલી કક્ષા માટે વાત કરતા હોય તમે, પ્રથમ કક્ષા, તો n બરાબર 1 હોય, તો આ સૂત્ર છે 2n². એમાં n બરાબર 1 મૂકો તો આ 2 એમનેમ, n ની જગ્યાએ 1 અને એનો સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1 જ થાય, એટલે 2 ગુણ્યા 1, 2 એકુ 2, તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. એ જ રીતે બીજી કક્ષાની જો તમે વાત કરતા હો, n બરાબર 2, તો 2n², આ સૂત્રમાં 2 એમનેમ, n ની જગ્યાએ 2 મૂકો, એનો વર્ગ, એટલે આ 2 એમનેમ, 2 નો વર્ગ, 2 ગુણ્યા 2 4, 4 2 ને 8 ઇલેક્ટ્રોન. તો પહેલી કક્ષામાં 2, બીજીમાં 8. ત્રીજી કક્ષા માટે આ સૂત્ર તમે લાગુ પાડો ને તો 18 ઇલેક્ટ્રોન આવે, પણ નથી આવતા. ખરેખર કુદરતના ક્રમ મુજબ અહીં 8 જ આવે ને ચોથીમાં 18 આવે. એટલે આ કાંઈ લપમાં ના પડવું હોય તો સીધો આ ક્રમ છે ને એ તમારે યાદ રાખી લેવાનો. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8, ચોથીમાં 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અને કોઈ પણ કક્ષામાં હોવા જોઈએ એટલા ઇલેક્ટ્રોન પહેલાં ભરાઈ જાય પછી જ એના પછીની કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે, એ સિવાય નહીં. તો આ હતી બહુ અગત્યની વાતો પરમાણુ અને ઇલેક્ટ્રોનની ગોઠવણી વિશેની, જે તમને ખાસ ખબર હોવી જોઈએ. ચાલો હવે આપણે એના પછીનો એક ખૂબ જ અગત્યનો ટોપિક જેનું નામ છે સંયોજકતા એ જોવાનું છે. 10મા ધોરણ માટે બેટા એકદમ અગત્યનો ટોપિક, કેમ કે 10મા ધોરણના જે 5 ચેપ્ટર છે 1 થી 5 કેમેસ્ટ્રીના એ સમજવા હોય તો આ સંયોજકતા વિશે ખબર હોવી જ જોઈએ. જેને સંયોજકતા વિશે ખબર ના હોય એને કેમેસ્ટ્રીના 5 ચેપ્ટર 10મા ધોરણના એ ક્યારેય સમજાય નહીં. તો ચાલો આપણે જોઈએ સંયોજકતા શું છે. તો પહેલાં તો આપણે સરળ ઉદાહરણો લઈએ કે ભાઈ સોડિયમ છે એ 11મા નંબરનું તત્વ છે. 11મા નંબરનું તત્વ સોડિયમ. ના યાદ હોય ને તો બેટા 1 થી 18 તત્વોના ક્રમ, નામ અને ઇલેક્ટ્રોન રચના તથા સંજ્ઞા. સોડિયમની સંજ્ઞા Na અને ઇલેક્ટ્રોન રચના 2 8 ને 1 છે. આ યાદ રાખી લેજો. બીજું તત્વ એવું જ આપણે લઈએ 17મા નંબરનું ક્લોરીન. સમજો ધ્યાનથી. પહેલું તત્વ હું લઉં છું 11મા નંબરનું સોડિયમ Na, 2 8 અને 1 ઇલેક્ટ્રોન રચના. બીજું તત્વ હું લઉં છું 17મા નંબરનું ક્લોરીન Cl, 2 8 અને 7 ઇલેક્ટ્રોન રચના. હવે જોઈએ આમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય છે. આપણે સોડિયમનો પરમાણુ દોરીએ. આ પરમાણુ કેન્દ્ર, આ પ્રથમ કક્ષા n બરાબર 1, આ બીજી કક્ષા n બરાબર 2, આ ત્રીજી કક્ષા n બરાબર 3. ટોટલ 11 ઇલેક્ટ્રોન છે. 2 8 ને 1 એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, ત્યાર પછી જ બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, 8 ને 2 10 થયા, અને 11મો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં. હવે જો તો બેટા અહીં હોવા કેટલા જોઈએ? ત્રીજી કક્ષામાં અહીં હોવા કેટલા જોઈએ? તો ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, અહીં એક જ છે. હવે પરમાણુનું એવું છે કે જે કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ અથવા તો બહારની કક્ષા, સૌથી બહારની કક્ષામાં જેટલા હોવા જોઈએ ને અહીં લખ્યા છે એ પ્રમાણે, જો એ ના હોય ને તો ના ચાલે.
એ ગમે એમ કરીને બહારની કક્ષા છે ને એમાં જેટલા હોવા જોઈએ ને એટલા ઇલેક્ટ્રોન કરીને રહીએ. હવે બહારની કક્ષામાં એક જ છે, હોવા જોઈએ 8 ઇલેક્ટ્રોન. આની પાસે 2 રસ્તા, કાં તો એ 7 ઇલેક્ટ્રોન કોક પાસેથી મેળવે, કોક પાસેથી 7 ઇલેક્ટ્રોન લે બીજા કોઈ એવા પરમાણુ પાસેથી, તો 7 ને 8 થઈ જાય. અને કાં તો એ 1 ઇલેક્ટ્રોન છે ને કોકને દઈ દે, તો બાકીની કક્ષા જે છે 2 એ તો સંપૂર્ણ ભરાયેલી રહે. એટલે સહેલું શું પડે, 7 મેળવવા કે 1 આપી દેવો, તો કે 1 આપી દેવો, 1 ઇલેક્ટ્રોન ગુમાવો. એટલે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે. હવે આપણે ક્લોરીનનો વિચાર કરીએ, જોજો તમે ધ્યાનથી. ક્લોરીન પરમાણુનું કેન્દ્ર n બરાબર 1 પ્રથમ કક્ષા, n બરાબર 2 બીજી કક્ષા, n બરાબર 3 ત્રીજી કક્ષા. ટોટલ 17 ઇલેક્ટ્રોન હશે, કેમ કે 17મા નંબર ઉપર છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પછીનીમાં 8 ઇલેક્ટ્રોન, 8 ને 2 10, અને ત્યાર પછીમાં 7, એટલે 17 થઈ ગયા. હવે અહીંયા હોવા કેટલા જોઈએ ભાઈ? અહીંયા તો કે ન્યા હોવા જોઈએ 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 8 હોવા જોઈએ. એ તો 7 જ છે. તો કાં તો એ 7 ગુમાવે તો બાકીની 2માં તો હોવા જોઈએ એટલા થઈ જાય, અને કાં તો 1 મેળવે તો 7 ને 8 થઈ જાય. શું સહેલું પડે, 7 ગુમાવવા કે 1 મેળવવો? તો કે 1 મેળવવો. એટલે એ 1 ઇલેક્ટ્રોન મેળવી શકે એમ છે ક્લોરીન. હવે તમે જોવો તો બેટા સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને ક્લોરીન 1 મેળવે, આ બેયનો આવો સ્વભાવ છે. એટલે જ્યારે સોડિયમ ને ક્લોરીન ભેગા થાય ને ત્યારે સોડિયમ પોતાનો 1 ઇલેક્ટ્રોન ક્લોરીનને આપે, એટલે બેયનું કામ થઈ જાય. આનો 1 ઇલેક્ટ્રોન સચવાઈ જાય ને આને 1 ઘટતો તો એ મળી જાય. આવી રીતે સોડિયમ અને ક્લોરીન બે એકબીજા સાથે જોડાઈ જાય ઇલેક્ટ્રોનની લેવડ દેવડ વડે. એકને ઇલેક્ટ્રોન ઘટતા હતા, બીજાને ઇલેક્ટ્રોન વધતા હતા. તો આ બંનેએ શું કર્યું? પોતાની જરૂરિયાત મુજબ ઇલેક્ટ્રોનની લેવડ દેવડ કરી અને એકબીજા સાથે જોડાઈ ગયા. બે તત્વો ઇલેક્ટ્રોનની લેવડ દેવડથી એકબીજા સાથે જોડાય અને બનાવે સંયોજન. અહીંયા બન્યું NaCl સોડિયમ ક્લોરાઇડ, ખાવાનું મીઠું. તો આ રીતે કોઈ પણ પરમાણુઓ ઇલેક્ટ્રોનની લેવડ દેવડથી એકબીજા સાથે જોડાય છે અને સંયોજન બનાવે છે. ઇલેક્ટ્રોનની લેવડ દેવડથી એકબીજા સાથે જોડાવાની ક્રિયાને કહેવાય બંધ નિર્માણ. બંધ બને એકબીજા સાથે ઇલેક્ટ્રોનની લેવડ દેવડથી. તો આજે અહીં સુધી રાખશું. આવતા લેક્ચરમાં આપણે સંયોજકતાનો જે અગત્યનો ટોપિક છે 10મા ધોરણ માટે એ ચાલુ કરશું. પણ એ પહેલાં આ જે લેક્ચર છે એમાં જે કંઈ ચાલ્યું છે આ ને આની પહેલાં જે બોર્ડમાં લખેલું હતું એ બધુંય 2 વખત લખી અને કમ્પ્લીટ કરી લેવાનું છે. સારું, આજે અહીં સુધી રાખીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.